નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય ગણિતના દ્વિતીય પરીક્ષાના આદર્શ પેપર સોલ્યુશન. કુલ ગુણ 50 નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે મેળવીશું. એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. દરેકનો 1 ગુણ રહેશે અને વિભાગ એ જે છે તે 10 ગુણના મિત્રો 10 પ્રશ્નો એક ગુણના પૂછાશે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીં 0 અને 7 એ y x પરનો બિંદુ છે. તો મિત્રો આ જે વિધાન છે એ સાચું છે, એટલે કે ખરું છે. દરેક સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ છે, તો એ ખોટું છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો a બરાબર 5 હોય, b બરાબર 7 હોય, તો a b અને b એ ચરણનો જે બિંદુ છે કયું હોઈ શકે? તો સાચો જવાબ આવે છે સી, દ્વિતીય ચરણ હોઈ શકે છે. ત્રિકોણ એબીસી ની અંદર AB બરાબર 6 સેન્ટીમીટર. તો મિત્રો આ પ્રકારે એક ત્રિકોણ આપેલો છે, એને આપણે વાત કરીએ તો AB, તો એ કેટલા આપ્યા છે? 6 સેન્ટીમીટર. BC, તો BC છે એ 8 સેન્ટીમીટર આપ્યા છે. અને AC, તો AC એટલે અહીંથી અહીં એ 10 સેન્ટીમીટર છે. તો AC પરના વેધ BM ની લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય? તો એ મિત્રો 4.8 સેન્ટીમીટર થશે. નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. અહીં વિદ્યાર્થી મિત્રો બિંદુ -12 અને 15 નો x યામ છે, તો ખાલી જગ્યાની અંદર શું આવશે? તો એ આવશે -12. 135 અંશના ખૂણાના પૂરક કોણનો કોટી કોણનું માપ જે છે એ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો 180 માંથી બાદ કરીએ તો પણ આપણને જવાબ જે છે તે મળી જાય છે કે 45 અંશનો જે છે તે ખૂણો પૂરક કોણ હોઈ શકે છે. ત્રિકોણ એબીસી ની અંદર AB 5 સેન્ટીમીટર અને BC 6 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટરથી ઓછી જ હોય તો 22 સેન્ટીમીટર કરતા ઓછી હોય. એક વાક્ય કે શબ્દની અંદર જવાબ આપો. બહુપદી p કૌંસમાં x બરાબર x નો વર્ગ માઇનસ 1 નો શૂન્ય x બરાબર 1 હોય તો મિત્રો -1 છે કે નહીં તે ચકાસો. તો બંને કેવા છે મિત્રો? શૂન્ય છે. નીચેની આપેલી બહુપદીની ઘાત જે છે તે ઘાત તમારે જણાવવાની છે. તો 3 આપ્યા છે. તો આપેલ બહુપદીની અંદર 3 માં કોઈ ચલ નથી, આથી આપેલ બહુપદી જે છે તેની ઘાત 0 છે. ખૂણો x અને ખૂણો y પૂરક કોણો છે. જો ખૂણો x બરાબર 5 ખૂણો y હોય તો ખૂણો x અને y બંને તમારે શોધવાના છે. તો મિત્રો અહીં 5 એટલે 5 ગણા છે, તો અહીં તમે ખૂણો x જે છે દોડશો તો જે y છે એ કેટલો થશે? 30, એટલે કે 5 તરી 15. વિભાગ બીની વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નોને ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. અહીં તમને 8 પ્રશ્નો પૂછવામાં આવશે અને વિભાગ બી છે તે 16 ગુણનો રહેશે. 1/2 પ્લસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમયીકરણ કરો. તો જવાબ શું આવશે? 2 ઓછા વર્ગમૂળની અંદર 3. કિંમત શોધવાની છે. 125 નો વર્ગ છે મિત્રો, એમાં -1/3. તો જવાબ શું આવશે? 1/5. 0.57 ને p/q સ્વરૂપની અંદર દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે, જે q ≠ 0. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે 0.57 બરાબર 26/45 દર્શાવી શકો છો. નીચે આપેલી બહુપદીની અંદર કઈ બહુપદીનો અવયવ x+1 છે કે નહીં તે નક્કી કરો. તો અહીં આપણને x ની 3 ઘાત ઓછા x નો વર્ગ ઓછા કૌંસમાં 2 પ્લસ વર્ગમાં 2 વર્ગમૂળની અંદર 2 કૌંસ પૂરો x પ્લસ વર્ગમૂળમાં 2. તો આપેલી બહુપદી જે છે તેને વિદ્યાર્થી મિત્રો સ્ટેપ 1 ને ફોલો કરતા x બરાબર -1 ની બદલી px માં કરતા તો આવી રીતે જે છે તે તમે બનાવી શકો છો. જ્યારે સ્ટેપ બીજા પ્રમાણે એટલે કે પદને જો બદલીને આપણે લખીએ તો આ પ્રકારે તમે અહીં જે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો એ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે. બિંદુ કયા અક્ષમાં છે તે તમારે જણાવવાનું છે. તો પેલું આપણને આપ્યું છે એ 0 અને 7 છે, એટલે કે 7 અને 0
તો આવશે એક્સ અક્ષ પર. બીજું છે 0 અને -3 છે તો માઇનસ છે એ મિત્રો આવે છે વાય અક્ષ પર. ત્રીજું છે સી -5 અને 0 તો એ આવશે એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર આવશે ડી 0 અને 12. આકૃતિની રેખા એ બી અને સીડી, એ બી એટલે મિત્રો આ ભાગ અને સીડી તો એટલે આ ભાગ ઓ ની અંદર છેદે છે, એટલે અહીં ઓ આપેલો છે, અહીં છેદે છે. જો ખૂણો એઓસી પ્લસ ખૂણો બીઓઈ 70 અંશ અને ખૂણો બીઓડી 40 અંશ હોય તો ખૂણો બીઓઈ એટલે કે બીઓઈ એટલે આ વચ્ચેનો જે ખૂણો છે એની વિપરીત, એનો વિપરીત એટલે કયો થશે? COE. સી ત્યાર પછી OE. તો આ બંને ખૂણા જે છે તમારે શોધવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એનો ઉકેલ છે આપણે સંપૂર્ણ સમજૂતી સાથે આપ્યો છે. તો આ પ્રકારે તમે જે છે તે ઉકેલ મેળવી અને ખૂણો BOE 30 અને વિપરીત જે છે તે 250 અંશનો ખૂણો તમને અહીં મળે છે. પ્રશ્ન નંબર 17 ની અંદર એલ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ પી રેખા એલ પર હોય તો બતાવો કે પી એ અને બી ની સમાન અંતરે આવેલું છે. તો મિત્રો તમારે જાતે સાબિત કરવાનું રહેશે. ચક્રીય ચતુષ્કોણ ABCD ની અંદર ખૂણો એ બરાબર 4 ખૂણો સી અને ખૂણો બી બરાબર 3 ખૂણો ડી હોય તો ABCD ના ચારે ખૂણાનું માપ શોધો. તો એનું માપ જે છે 144, બીનું 135, સીનું 36 અને ડીનું 45 હશે. વિભાગ સી દરેકના 3 ગુણ રહેશે અને 4 પ્રશ્નો પૂછાશે. આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ છે તો સાબિત કરો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT. તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે સાબિતી અહીં મેળવી લીધી છે અને આ પ્રકારે તમે પરિણામ 1 અને 2 ઉપરથી સાબિત કરી શકો છો. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની અંદર ખૂણો P જેમ ખૂણો Q બરાબર 7 જેમ 8 હોય તો PQRS ખૂણાનો માપ શોધો. તો P નું 84, Q નું 96, R નું 84 અને S નું 96 માપ થશે. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. તો મિત્રો તમારે તેને સાબિત કરવાનો છે. પ્રશ્ન નંબર 22 ચતુષ્કોણ PQRS ની અંદર PQ 3 સેન્ટીમીટર, QR 4 સેન્ટીમીટર, RS 8 સેન્ટીમીટર, SP 7 સેન્ટીમીટર અને PR 5 સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો. તો કૌંસની અંદર 6 + 10 વર્ગમૂળની અંદર 3 સેન્ટીમીટરનો વર્ગ આવશે. વિભાગ ડીની વાત કરીશું. દરેકના 4 ગુણ રહેશે અને સંપૂર્ણ સમજૂતી સાથે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. અહીં માત્ર અમે ગણતરી કર્યા વગર સીધો જવાબ જે છે તે આપી દીધો છે. નીચેની સંખ્યાના દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. તો આપણે 5/13 ને લખ્યું તો મિત્રો દશાંશ અભિવ્યક્તિની અંદર અનંત આવૃત્તિ આવે છે, જ્યારે 25/8 જે છે તે આવશે દશાંશ અભિવ્યક્તિ શાંત છે. હવે ઉપાડો x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા x + 2. તો કૌંસની અંદર x ઓછા 1, કૌંસની અંદર x ઓછા 2 અને કૌંસની અંદર x + 1. તો મિત્રો આની તમારે ગણતરી સંપૂર્ણ કરી અને લખવાનો છે. અમે માત્ર સીધા જવાબ આપ્યા છે. સમબાજુ ચતુષ્કોણ આકારના એક પ્લોટની પરિમિતિ 680 મીટર છે અને તેના એક વિકર્ણની લંબાઈ 300 મીટર છે. તો તે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 24,000 મીટર વર્ગ થશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.